हाय फ्रेंड्स, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। तो आज बे ऋतुनी ऋतु चाली रही है, तो एमां आ वधारे सारूं छे रेसिपी। एमां मैं 3 चमची अहींया गंठोळानो पाउडर, 3 चमची सूंठनो पाउडर अने 3 चमची खसखस लीधी है अने आटली वाटकी भराई एटले एटलो गुंदर लीधो छे। जो कि आखो पण लई शकाय अने दळेलो पण लई शकाय। अहींया मैं दळेलो लीधो छे અને જેટલો ગુંદ લીધો છે ને એટલી જ વાટકી અહીંયા ગોળ લેવાનો છે। આનું પ્રમાણનું માપ છે। હવે અહીંયા મેં 3 ચમચી એક્ઝેક્ટ ઘી લીધું છે, તો આપણે ઘીને ઓગાળવાનું છે। તો પ્લીઝ મિત્રો, આટલી સરસ રેસીપી બનાવું છું પણ કોઈ સબસ્ક્રાઈબ કરતું નથી કે કોમેન્ટ પણ કરતું નથી કે લાઇક પણ કરતું નથી, એવું કેમ? પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરો। હવે ગોળ જ્યારે ઓગળી જાય એના પછી એની અંદર આપણે ઘી ઓગળી જાય એટલે ગોળ નાખીશું। ગોળ નાખીને પછી તરત જ 1 ગ્લાસ મોટું પાણી રેડી દેવાનું છે અને પાણીને એકદમ ઉકળવા દેવાનું છે। તો એની અંદર ગોળ છે ને એકદમ ગળી જશે। તો ગોળ ગળવા દેવાનો છે, થોડું ગરમ થવા દેવાનું છે। તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ। અને આ ઓરિજિનલ પેટ બનાવવાની રેસીપી મેં મારી દાદીમા જોડેથી શીખી છે। મેં બધા વિડીયો જોયા પણ એવી કોઈએ બનાવી નથી કદાચ। તો આવી રીતે ઉકળવા દેવાનો। આવી રીતે ઉકળી જાય એના પછી આપણે એને પહેલી વખત આપણે એમાં ગુંદર જે આપણે લીધો છે એને આપણે એડ કરવાનો છે, પણ બરાબર એને ઉકળવા દેવાનું છે। અંદર ગોળનો આખો કંઈ ટુકડો બુકડો રહી ના જાય એનું ધ્યાન રાખવાનું। અને આ રીતે આ જે આપણે બનાવેલું છે ગુંદરનો પાવડર એ અંદર એડ કરીશું। તો એ એડ કર્યા પછી ફટાફટ આપણે હલાવવું પડશે, કારણ કે ક્યાંક લમ્સ ના રહી જાય એનું પણ ધ્યાન રાખવું પડે છે ગરમ પાણીની અંદર। અને સાચું કહું તો આખો ગુંદ પણ લઈ શકાય, આખો ગુંદ પણ જલ્દી ઓગળી જાય છે, પણ મારી જોડે દળેલો હતો એટલે મેં દળેલો લીધો છે। હવે આ એકદમ ગળી જ જાય છે, એની અંદર એકદમ મસ્ત પાક થઈ જશે। એને આપણે સતત હલાવતા રહેવું પડે છે, અને આવા લમ્સ પડે તો ક્યાંક એને આપણે પ્રેસ કરી અને ભાગી દેવાના। અંદર આખો ગુંદ રહેતો નથી, એકદમ ગળી જશે સરસ મજાનો। અને આ ગુંદર પાક ખાવાથી કમરની દર્દ નથી થતો, ઘૂંટણનો દર્દ નથી થતો, અને આમાં સૂંઠ અને ગંઠોળાનું પ્રમાણ હોવાથી એમાં આપણને શરદી, તાવ, ઉધરસમાં પણ ઉપયોગી અને ફાયદાકારક છે। જુઓ કે એકદમ ઓગળી ગયો, એના પછી મસાલા એડ કરવાના છે। તો એના પછી મેં પહેલાં સૂંઠ એડ કરી છે, પછી ગંઠોળા એડ કર્યા છે। હવે આને પણ આપણે સારી રીતે એકદમ મિક્સ થઈ જાય એ રીતે હલાવી દીધું છે। જુઓ આ રીતે મસ્ત મજાનું। વિડીયો વધારે લાંબો ના થાય એટલા માટે મેં થોડું ઝડપથી બનાવ્યું છે। એટલે જો આ રીતે થઈ જાય એના પછી એને પાછું ઉકળવા દેવાનું છે, એટલે બધા મસાલા અંદર સરસ રીતે મિક્સ થઈ જાય છે। હવે આ રીતે ઉકળે એટલે આપણે સમજવાનું કે હવે પેચ થવાની તૈયારીમાં છે। અગર તમને એવું લાગે કે ઘી થોડું ઓછું છે તો અત્યારે એમાં ઘી પણ ઉમેરી શકો છો તમે। તો આની અંદર હવે આપણે ખસખસને એડ કરીશું। ખસખસ એટલા માટે કે ખસખસ ભૂખ જગાડે છે, અને ખસખસથી આમ તો સાચું કહું ને, જો છોકરાઓ, જો બાળકો છે ને એ આ ગુંદ ખાતા હોય તો એમને ખવડાવવો વધારે સારો, કારણ કે એમાં ખસખસ અને ગંઠોળાનું પ્રમાણ આવે છે, જે આપણને બાળકોને ભૂખ લાગે છે આ ખાધા પછી, અને એકદમ ચોકલેટ જેવું હોય છે। એટલે મારા બાળકો તો ખાય છે, તો તમારા બાળકોને પણ અવશ્ય ખવડાવજો। પણ ધ્યાન રાખવાનું કે ખેરી ગુંદ છે એ છોકરાઓને ખવડાવવાનો, બાવળનો ગુંદ છે છોકરીઓને ખવડાવવાનો, એ વાતનું ધ્યાન રહે। જુઓ રાબ જેવું બની ગયું છે। હવે ગુંદર થવાની તૈયારીમાં જ છે, એની પેચ થવાની તૈયારીમાં છે। જો કે આ રીતે આ કન્ડિશનમાં તમે કાઢી શકો છો, પણ એ રાબ કહેવાય એમ। આ રીતે રાબ બને, પણ આપણે રાબ નથી બનાવતા, આપણે ગુંદરની પેચ બનાવીએ છીએ। એટલે હજી થોડું એની અંદર પાણી છે જે ગોળનું, એ હજી એને આપણે ગરમ કરી અને બાળી નાખવાનું છે। તો આ રીતે આપણે સતત હલાવતા રહીશું। જુઓ ગુંદરની પેચ બની અને સરસ મજાની તૈયાર છે। મેં ગેસ એકદમ ધીમો કરી દીધો છે। હવે ગેસ ધીમો કર્યા પછી આપણે એને થોડું થોડું હલાવતા રહીશું। તમે જુઓ જેવી રીતે કે ચ્યવનપ્રાશ આપણે ખાતા હોય ને, અને એની જે થિકનેસ હોય ને એ રીતે થિકનેસ રાખવાની છે। અહીંયા તમે જોઈ શકો છો। સમજો કે શીરાના જેટલી થિકનેસ આવી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે। આને એકદમ ઠંડુ પડવા દેવાનું। એકદમ ઠંડુ પડ્યા પછી એક ટીનમાં ભરી લેવાનું છે, અને પછી રોજ જેટલો ભાવતો હોય એટલો ખાવાનો। જો કે હું તો રોજ સવારે તાજો જ બનાવીને ખવડાવું છું, પણ આપણા જોડે સમયની અનુકૂળતા ના હોય તો આપણે ડબ્બામાં ભરી, એક દિવસ બનાવી ડબ્બામાં ભરી અને પછી એને રોજ 3-4 ચમચી ખાવાથી શરીર માટે વધારે સારો છે, બાળકો માટે, પુરુષો માટે અને સ્ત્રીઓ માટે પણ। આ ગુંદરની પેચ છે ને એ બહુ જ સરળ બનવાની રીત છે, અને પચવામાં અને બધી રીતે સરસ છે। અને બે ઋતુમાં તમે આ ખાઓ
તો વાયરલ ઇન્ફેક્શનના ને બધા પ્રોબ્લેમ જતા રહે છે અને કંઈક ખાવાની ભૂખ પણ જગાડે છે. તો કેટલો સરસ મજાનો જો પેચ થઈ અને ઠંડી થઈ ગઈ છે, હું તમને બતાવું છું કે કેટલી સરસ પેચ બનીને તૈયાર છે. જુઓ, જોઈ શકો છો તમે. એક્ઝેક્ટ આપણે પેલું ચ્યવનપ્રાશ ખાતા હોય ને એની જેમ જ આ થોડું ગુંદર છે એટલે ચીકણું છે. તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આટલી સરસ રેસીપી બનાવી છે, પ્લીઝ તમે મને કોમેન્ટ બી કરજો, સબસ્ક્રાઈબ બી કરજો અને તમે મારો વિડીયો જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.